એક ઘટાદાર જંગલમાં બે શક્તિશાળી શાસકો રહેતા હતા. એક તરફ નદીનો ચાલાક મગર હતો, જેની આંખોમાં હંમેશા કોઈ ગુપ્ત યોજના ચમકતી રહેતી હતી. તેની હરેક હલનચલનમાં એક ગુપ્ત હેતુ છુપાયેલો હતો. બીજી તરફ જંગલનો બહાદુર પણ અહંકારી સિંહ હતો, જે પોતાની શક્તિ અને પ્રતાપથી ગર્વિત હતો. તેની ગર્જના સાંભળીને આખું જંગલ કંપી ઉઠતું હતું. મગર ગુપ્ત રીતે મહત્વાકાંક્ષી હતો અને સિંહને પોતાના નિશાન તરીકે જોતો હતો. તે દરરોજ વિચારતો હતો કે કેવી રીતે સિંહને હરાવીને પોતે આખા જંગલનો રાજા બની શકે. તેનું મન દિવસે રાત આ જ વિચારોમાં ડૂબેલું રહેતું હતું. આ વાર્તા આપણને શીખવાડે છે કે બુદ્ધિ કેવી રીતે કાચી શક્તિ કરતાં શ્રેષ્ઠ છે અને લાલચ કેવી રીતે પતનનું કારણ બને છે. આ જંગલ એક અદ્ભુત સ્થળ હતું, જ્યાં વિવિધ પ્રાણીઓ શાંતિથી રહેતા હતા. ઊંચા વૃક્ષો, ગાઢ છાયા અને મધુર પક્ષીઓના કલરવથી ભરેલું આ જંગલ કુદરતનું એક અદ્ભુત ઉપહાર હતું. પરંતુ આ શાંતિ પાછળ એક અદૃશ્ય તણાવ હતો. મગર વર્ષોથી નદીના પાણીમાં રાજ કરતો હતો, પરંતુ તેનું મન જમીન પરના રાજ્ય માટે તરસતું હતું. તે જાણતો હતો કે સિંહની શક્તિ અને પ્રતિષ્ઠા તેના માર્ગમાં આવે છે. દરરોજ તે નદીના કિનારે આવતા પ્રાણીઓને જોતો અને વિચારતો કે કેવી રીતે તે પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે. તેની આંખોમાં સતત એક અશાંતિ અને અસંતોષ દેખાતો હતો. ઉનાળાના તપતા દિવસે સિંહ તરસથી વ્યાકુળ થઈને નદી પાસે આવ્યો. તે દિવસ અસહ્ય ગરમીનો હતો, જ્યારે સૂર્યની કિરણો જમીન પર આગ જેવી લાગતી હતી. તેની જીભ લટકતી હતી અને તે ઝડપથી પાણી પીવા માંગતો હતો. તેની શ્વાસ ભારે હતી અને પગલાં ધીમા પડતા હતા. મગરે તેને જોયો અને તરત જ એક યોજના બનાવી. આ તક તેને વર્ષોથી રાહ જોતી હતી. તેના મનમાં ખુશીની લહેર દોડી ગઈ. તેણે પોતાનો ચહેરો મીઠો બનાવ્યો અને મીઠી વાણીમાં કહ્યું, મહારાજ સિંહ, આપનું આ નદી પર સ્વાગત છે. હું આ નદીના પાણીનો રક્ષક છું. અહીં આવતા દરેક પ્રાણીની સુરક્ષા મારી જવાબદારી છે. આપ જેટલું પાણી પીવા ઈચ્છો છો તેટલું પીઓ. મગરની આ નમ્રતા અને સેવાભાવ જોઈને સિંહ તેથી પ્રભાવિત થયો. તેણે વિચાર્યું કે આ મગર ખરેખર સારો લાગે છે અને તેમાં કોઈ દુષ્ટતા નથી. તેની વાણીમાં આદર અને સન્માન હતું. સિંહનો અહંકાર તેને આ સાદી ચાલમાં ફસાવી રહ્યો હતો. તે ભૂલી ગયો હતો કે કેટલીકવાર સૌથી મીઠા શબ્દો પાછળ સૌથી કડવા ઈરાદા છુપાયેલા હોય છે. તેણે આ બાબતનું મહત્વ સમજ્યું નહીં કે વાણીની મીઠાશ અને હૃદયની સચ્ચાઈ બે અલગ બાબતો છે. મગરે પોતાની યોજનાને આગળ વધારતા કહ્યું, મહારાજ, નદીની વચ્ચે એક સુંદર ટાપુ છે. ત્યાં ખૂબ મીઠા ફળો અને ઠંડુ, સ્વચ્છ પાણી છે. તે સ્થળ સાચે જ સ્વર્ગ જેવું છે. ત્યાં આમ્રના રસાળ ફળો, નારિયેળનું મીઠું પાણી અને ઠંડી છાયા છે. આવા ગરમીના દિવસમાં તે સ્થળ સ્વર્ગ જેવું લાગશે. જો આપ ઈચ્છો તો હું તમને ત્યાં લઈ જઈ શકું. મગરે આ વાત એવી રીતે કહી કે જાણે તે ખરેખર સિંહનું ભલું ઈચ્છતો હોય. તેની આંખોમાં કૃત્રિમ દયા અને સેવાભાવ ચમકતો હતો. તેણે પોતાની અસલ ભાવનાઓને કુશળતાથી છુપાવી દીધી હતી. અહંકારી સિંહે વિચાર્યું કે તે જંગલનો રાજા છે, તેથી કોઈ તેને નુકસાન પહોંચાડવાની હિંમત નહીં કરે. તેનો અહંકાર તેની સમજ શક્તિને સંપૂર્ણ રીતે ઢાંકી રહ્યો હતો. તેને લાગ્યું કે તેની શક્તિ અને પ્રતિષ્ઠાને કારણે કોઈ તેની સાથે કપટ કરવાની હિંમત નહીં કરે. તેણે મગરની ઓફર સ્વીકારી અને વિચાર્યા વિના તેની પીઠ પર બેસી ગયો. મગર ખુશીથી તેને લઈને નદીના મધ્ય ભાગ તરફ તરવા લાગ્યો. તેના મનમાં વિજયની ખુશી હતી. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું. મગર નમ્રતાથી વાત કરતો હતો અને સિંહને આરામ અનુભવાતો હતો. પાણીની ઠંડક અને હવાનો સુખદ સ્પર્શ તેને સારો લાગતો હતો. પરંતુ જેમ જેમ તેઓ નદીના વચ્ચે પહોંચ્યા, મગરનું વર્તન ધીમે ધીમે બદલાવા લાગ્યું. તેની મીઠી વાણી કડવી બનવા લાગી અને તેની આંખોમાં દુષ્ટતા ચમકવા લાગી. તેનો ચહેરો બદલાઈ ગયો અને તેના અસલ ઈરાદા પ્રગટ થવા લાગ્યા. તેણે અચાનક પોતાનું શરીર પાણીમાં ડૂબાડવાનું શરૂ કર્યું. સિંહે ચોંકીને અને ગભરાટથી પૂછ્યું, અરે મગર, આ શું કરે છે? આપણે તો ટાપુ પર જવાના હતા. મગરે દુષ્ટ હાસ્ય સાથે જવાબ આપ્યો, હવે તું મારી સાચી શક્તિ જોઈશ. આજે જંગલના રાજાનો અંત આવશે. હું તને મારીને જંગલનો એકમાત્ર રાજા બનીશ. વર્ષોથી હું આ દિવસની રાહ જોતો હતો. હવે મારું સ્વપ્ન સાકાર થશે. તેની વાણીમાં ક્રૂરતા અને દુષ્ટતા સ્પષ્ટ રીતે સંભળાતી હતી. આ ક્ષણે સિંહને સમજાયો કે તે કેટલા ગંભીર સંકટમાં છે. પાણીમાં તે મગર સામે લડી શકતો ન હતો. મગરનું પાણીમાં સંપૂર્ણ વર્ચસ્વ હતો.
અને સિંહ તેના પોતાના વિસ્તારથી ઘણો દૂર હતો. તેને લાગ્યું કે તેનું મૃત્યુ નિશ્ચિત છે, પરંતુ આ નાજુક અને જીવલેણ ક્ષણે તેની બુદ્ધિ કામ આવી. તેણે ઝડપથી વિચાર્યું અને એક ચતુર યોજના બનાવી. તેને સમજાયું કે આ પરિસ્થિતિમાં માત્ર બુદ્ધિ જ તેને બચાવી શકે છે. સિંહે ગભરાટ છુપાવતા અને શાંતિથી કહ્યું, "ઓ મગર, તું બહુ જ સમજદાર છે, પરંતુ એક મહત્વની ભૂલ કરી છે. મારો જીવ તો તને મળશે, પરંતુ મારું દિલ તો હું કિનારે જ છોડી આવ્યો છું. સાચો રાજા બનવા માટે તારે મારું દિલ લાવવું પડશે. દિલ વિના તો હું માત્ર એક ખાલી શરીર છું. તારે સાચી રાજાશાહી જોઈએ છે કે માત્ર એક ખાલી શરીર? રાજાનું દિલ જ તેની સાચી શક્તિ છે." તેણે આ વાત એટલી વિશ્વસનીયતાથી કહી કે મગરને લાગ્યું કે આ સાચું હોવું જોઈએ. આ વાત સાંભળીને લાલચી મગર મૂંઝવણમાં પડી ગયો. તેણે વિચાર્યું કે જો તેને સાચો અને શક્તિશાળી રાજા બનવો હોય તો તેને સિંહનું દિલ જોઈએ જ. તેનો લાલચ તેની બુદ્ધિને સંપૂર્ણપણે ઢાંકી રહ્યો હતો. તે આ સાદી પરંતુ ચતુર ચાલમાં ફસાઈ ગયો અને વિચાર્યા વિના તરત જ સિંહને પાછો કિનારે લઈ જવાનું નક્કી કર્યું. તેને લાગ્યું કે તેની જીત લગભગ નિશ્ચિત છે. જેમ જ સિંહ કિનારે પહોંચ્યો, તે ઝડપથી કૂદીને સુરક્ષિત જગ્યાએ પહોંચી ગયો. હવે તે ફરીથી પોતાના વિસ્તારમાં હતો અને મગર તેને કશું કરી શકતો ન હતો. સિંહે મગરને તેની મૂર્ખતા બતાવતા કહ્યું, "એ મૂર્ખ,